નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ રાજકોટમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજકોટની મધ્યમાં આવેલા આધુનિક એસટી બસ પ્લોટ પર અકસ્માત ઝોન બની ગયું છે। હજુ 20 દિવસ પહેલા જ એસટી પ્લોટની અંદર બસની ઠોકરે ચડી જતા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે આજે સવારે એસટી પ્લોટની બહાર બે બસ વચ્ચે વિદ્યાર્થી કચડાઈ ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। તો આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। અકસ્માતને મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, ગોંડલના ગુંદાળા ગામે રહેવાસી બ્રિજેશ સોલંકી દ્વારકા જઈ રહ્યો હતો, ત્યારે રાજકોટ એસટી બસ સ્ટેશન બહાર બસમાં પ્રવેશ કરતા ગેટની સામે જ ઝડપથી પસાર થવા જતા પાછળથી આવતી બસે અડબીટે લીધો હતો, જેમાં યુવક બે બસની વચ્ચે કચડાઈ જતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુવકનું લોહી વહી જતા રોડ પર લોહીનો રેલો ચાલ્યો હતો। ઉલ્લેખનીય છે કે બસ પ્લોટની અંદર થોડા દિવસ પહેલા જ એક વૃદ્ધનું એસટી બસની અડબીટે મોત થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।